તો જય માતાજી મિત્રો, આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. તો ભાભર જવાનું છે આપણે નરુભાઈ અને મહેશભાઈ સુપરબોય. એમને કપડાની દુકાન નવીનું આજે ઓપનિંગ છે, તો એમની દુકાને જરા છે. હું અને અમારા ખાસ મિત્ર મારા દશરથભાઈ સિંગર, તો આપણે દશરથભાઈ લેવા આવી રહ્યા છે. તો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. દશરથભાઈને હું બે જઈએ છીએ તો તમને બતાવું છું કે નરુભાઈની દુકાન ચોકન આવી અને ઓપનિંગ કેવી રીતે કર્યું છે અને કેવી દુકાન બનાવી છે. તો કન્ટિન્યુ બ્લોગમાં રહ્યો તો આપણે બતાવો. મિત્રો આપણે દશરથભાઈ આવી ગયા છે, આપણે હવે ઓપનિંગમાં આગળ ગયા છે. તો પોતાની ગાડી આવી ગઈ છે, તો ફાઇનલી જોઈ શકો છો તમે. કેમ આવી ગયા, આપણે બ્લોગ ચાલુ જ છે ભાઈ. તો બ્લોગમાં તમારું કોઈ કહેવું? બસ આગળ ચલો આગળ જઈને અમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો મિત્રો. જય માતાજી. જય માતાજી. આપણો બ્લોગ ચાલુ થઈ ગયો છે. તો આપણે ચો ધરા છે સિંગર. આપણે આજ એક દુકાનનું ઓપનિંગ છે વાહતા ભાઈ ને સુપર બોય નું, અને નિકી ફેશન અહીંયાથી જવાનું છે શૂટિંગ કરવાનું છે, એટલે લિપસિંગ આલવા માટે જવાનું છે. તો લિપસિંગ કેવી રીતે અપાય અને કેવી રીતે શૂટિંગ થાય એમાં બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, તો તમને ખબર પડી જાય કે બ્લોગમાં કે શૂટિંગ કેવી રીતે થાય છે. તો આપણે દશરથભાઈને કહી દઈએ કે આપણે 2 લાઈનો સોંગની થઈ જાય, કેવી રીતે શૂટિંગ થાય છે બધું તમને આ બ્લોગમાં જોવા મળશે. કન્ટિન્યુ બ્લોગ આવતા જ રહેશે. હવે આપણા શૂટિંગના છે, ગમે તે આપણે શું કરશે, કેવી રીતે બધું થાય, રેકોર્ડિંગ કેવી રીતે થાય, બધું આમાં આવી જશે. અને દશરથભાઈને કહા કે 2 સોંગ અમે જહારા છે અમારી માતાને યાદ કરીને ગૌ બધા હમન ભણત સધીએ ભણાયા દેવા મોયથી દહાતા ચામુંડે કર્યા. બસ તો આટલું ઘણું થઈ જાય. આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહો કે દુકાનનું ઓપનિંગ કર્યું છે તે બી બતાવશે તમને. દુકાન નિકી ફેશન ભાભર ચો આવેલી છે અને જે જગ્યા છે એ પણ કહી દઈશું તમને. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેતો. તો જય માતાજી મિત્રો. આ કઈ ચોકડી છે ફટાફટ કમેન્ટ કરી નાખો અને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. રેડી? તો આ ફટાફટ કઈ ચોકડી છે જોઈ લો. આપણે પહોંચી ગયા છે. કમેન્ટ કરી દેજો કે આ કઈ ચોકડી છે. આપણી ચોકડીનું નામ તો તમને નહીં આપો, કારણ કે તો પછી તમને શું ખબર કે કઈ ચોકડી છે. કમેન્ટ કરવાનું ના ભૂલતા. જેણે બી બ્લોગ જોયો હોય એને આ ચોકડીનું એડ્રેસ લખી દેજો કે કઈ ચોકડી છે. જો ફટાફટ કમેન્ટ કરી દેજો રૂમ રેડી. અને આ કયો હાઈવે છે એ પણ કમેન્ટ કરી ગયો. તો ફટાફટ હવે મા બાપના આશીર્વાદ ગાડી જાય છે ભાઈની. અને આ કયો પેટ્રોલ પંપ છે જો 108 પડ્યું છે, તૈયાર છે. જો આ હાઈવે ઉપર હળો હેડજો ને કે પછી તૈયાર જ છે 108 ને તૈયાર છે. પણ આપણે માતા નથી રેડી. પણ જને જો બાકી ગાડી જાય છે ને બૂમ પડાવે છે જો, બાકી ડ્રાઈવરે બૂમ પડાવે એવો જ છે ભાઈ. બાકી મોજીલા મોડા છે ભાઈ વાત. હા મોજમાં રહેવાનું રેડી. જોવો તમે ગાડી આવી રીતે બમ બોલાય. તો ફટાફટ બ્લોગમાં કન્ટિન્યુ રહો. આપણે બાબરવાળા હાઈવે ચડી ગયા છે રેડી. જો ઇકોન બીકો યાર કેટલી પબ્લિક જાય છે યાર. રેડી? તો બ્લોગમાં કન્ટિન્યુ કરનારના કેવા છે ખતરા, એવા તો બબુ પૂરા ચોકરે સપના. વાહ ઘાયલ વાહ. હું રોજ તારા માટે જાગતો રેતો, તારો ફોન ના આવે તો અડધી રાતે રોતો. ગયેલા દાડા ગોંડી પાછા ના આવે, પેલા જેવા ગોંડી હવે ના બોલાવે. ઓ પારકા જોડણ જોડ્યા, શિયાળાના સ્વેટર પહેર્યા, કોને ગોડી ચમ મોહદા પડ્યા. પ્રેમનો ઓળગાડ વળજો, કોઈ બાધા તો લેવરાવો, પેલી ગોડીએ નાશો પડતો દિલની દવા બતાવો. વાહ રે વાહ. તો આ
આ સોંગ કણે જોયું છે ફટાફટ કમેન્ટ કરી નાખો કઈ ચેનલમાં સોંગ પડ્યું છે એ જેને બી ખબર હોય એને કણે રીલ બનાવી છે રીલ ના બનાવી હોય તો રીલ બનાવી નાખજો ફટાફટ શું કેવું ભૂલનારી ભૂલી જાશે રાતો કેમ જાશે અમે બાબર આવી ગયા છે હવે તો આપણે નરુભાઈને ફોન તો કરવો પડશે વાતા ભાઈને કે ભાઈ આવી ગયા આવી ગયા છે એમ તો ફોન આવ્યો તો પાછું એનો મને કે જેટલા આવ્યા મેં કીધું આપણે આવી ગયા છે હવે રેડી તો બંકો ચશ્મા પહેરી ગયા છે રેડી જો દશરથભાઈ ભૂજ્યા હતા ઘરેથી ગાધા વગેરે આવ્યા હતા અને પૂછી ખાઈ રહ્યા છે કેવડો રેડી મારો છોકરો કેવડો ખાય છે જેન ચોક એ પોતે કેવડો જ ખાય છે પોતે શીખું નહીં ખાઈ શકતા તો મો નાનો નહીં પોતે વળી કે હું નાનો છું તો નાના હોય પોતે તો કમેન્ટ કરી નાખજો તમારું કેવું શું છે ગાઈઝ તો ફટાફટ કમેન્ટ કરજો તો આપણે ગાઈઝ પાછો પેલા ભાઈ શબ્દ લાવ્યો રાઇડરનો ગાઈઝ કહેતા હોય છે ને આખો દાડો એટલે આપણે એનો શબ્દ લાવી દીધો છે તો ફટાફટ જો પાપડથી આપણે આ બધું શું ભરેલું છે યાર જો ફટાફટ શું ભરેલું છે ચિકન જો પાપડથી ખાઈ જવાય એટલે એમ શું રોસો પૂરું રાજો ડાયરેક્ટ એક ને બીજા ફેરે પૂરું કરી નાખવાનું હોય ફોન આવ્યો છે કોઈકનો હલો બાબર આવ્યો બાબર કોણ બોલો ગીત હે હા કોણ કોણ હતું પિયુષ હોય એના ભાઈ છે કોઈ ખબર નહીં ઓળખતા મિત્ર લોક જોવો તમે ખાલી પણ કે ભાઈ ખાય વાર ત્યાં તમે હું તો ઈ જ યાર તમે ખાલી નિરીક્ષણ કરજો કે દશરથભાઈ કેવી રીતે ખાય છે જો ભાઈ એ ખાવું તો પડે ગાધા દીવે તો ચાલે બી નહીં કર હા ફાઇનલી આપણે પહોંચી ગયા બાબર નિધિ ફેશન ઓપનિંગમાં તો જોઈએ કહો છો તમે મિત્રો આપણે પહોંચ ગયા શું કાઢ્યું નહીં વાય આ ભાઈ બતાવે છે અશોકભાઈ કે તમે મોય વાળો અને બાબરમાં તો ગલીઓ એવી છે ને કે કશું ખબર જ નહીં પડતી કે ચો જવાનું ચો નહીં જવાનું રેડ તો બાબર વાસીઓ ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખ્યું તીસોડા બ્લોગને અને ફટાફટ કમેન્ટ કરજો તો આપણે પહોંચી જવા આવ્યા છે હવે બાબર બાબર તો પહોંચી ગયા સીધે સીધું સીધું નહીં પડશે આ તો જો તમે શેરની બાકી ડાયરી એટલે ના નીકળે આ ભાઈ આપણું મોની બાઈક આગળ કરારા છે મોની લીધું છે ભાઈએ બાઈક આપણું કે ભાઈ આગળ કરો કીધું હતું ચલો ભાઈ બંને દિલથી ચલો ભાઈ બંને થેન્ક યુ બ્લોગમાં આવી ગયા છે ભાઈ રેડી તો આપણે પાપા આવ્યા છે રેડી છે શી ખબર કઈ ખબર પડતી નહીં અમે આવી ગયા ભાઈ બસમાં મેચો છે જોતી હા નકે 1000 નું પડે તો લાવજો જવા દો તમે તાર ફૂલ ટ્રાફિક છે જોજો એમણે મગા અહીં કઈ ના છો ભાઈ બાઈક તો પણ લે તમે તો પૂડું આમ જે આમ આવ્યા હોત તો આપણે સારું હતું પણ ટ્રાફિક વધારે હતો ઈ હાથ ને મોરી ટ્રાફિક હતી આપણે ના મારી સાઈડ મારી લે ખોડ જો એ પેલી લારી આવે છે મોરી ટ્રાફિક તો જુઓ તમે બાકી જો સંપલ તને લેવા આવી તો એનાથી મોટાથી મોડર્ન ઘંટા સુધી સંપલ મળે છે બજારમાં ગાડી નાખવાનું આવી ભાઈ વાતો ફૂલ ટ્રાફિક છે જોઈ શકો તમે નેટ હવે ગાડી સીધી કરી દે ને એક તો મારી રિસ્કા પડી છે હવે ભાઈ ની હાલવાયા હવે તો પાડી ગયું ના લા ક્યાં પાડતા હશે આપણે પૈસા નહીં પાડે એટલા બધા ભરવાના આઉટ સીઝન ચાલે એ ટ્રાફિક બાકી
બજારમાં છે ને શું શું થયું છે ને બજાર એમ કે ખુલી છે કોઈ તો પાછા બેસી નહીં શકતા જો એટલે સ્ટેરિંગ આપ આલે છે જો આપણે મહેશભાઈ આવી ગયા છે આપણે લેવા આવ્યા હતા ચામડીમાં કાં ઊભું રાખું અમે કીધું તો હવે લાવા છે ગેટ અમે હેડી જો ભાઈ પોતે અમને ગાડી પાર્કિંગ કરાવે રહ્યા છે તો આવી ગયા છે તો ચામડીમાં કાં દાવા જઈશે આગળ અમારે તો ગાડી 3 કિલોમીટર સેટ અંદર ગાડી પડી અંદર ના હોય ઓય 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 દાવાજી ઓય ચાલ આજુ ઓય દાવાજી ચલો ઓય રાજો જો આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે ઓય 2 મિનિટ જ મેળવાની છે ખાલી 2 મિનિટ જ હા ભાઈ ચાલતા દશરથભાઈ ને એક ટેબુ પડ્યું ને ચા આવ્યો ની અંદર રેડી નિકિલેશન દુકાનમાં ઓપનિંગમાં આવી ગયા હતા રેડી તો મિત્રો આપણે આવ્યા છે જો આવી ગઈ છે જલેબી અરવિંદભાઈની ચેનલ લાઈક કરો લ્યો ઠીક આ બ્લોગમાં શું કહેશો કેવું નથી અત્યારે ઓલા જલેબી ઉપર કેમેરો ફેવરી કેમેરો બંધ કરી નાખો એટલે આમાં ધ્યાન આપી જાવ રેડી ભાઈને જલેબી જ ખાવી છે બીજું કોઈ નહીં ખાવું તારી રેડી દશરથભાઈ હાલ ચા પીવે છે અને આપણે વિશુભાઈ છે તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બ્લોગમાં કન્ટિન્યુ રહો જય માતાજી મિત્રો આપણે ઓપનિંગમાં પહોંચી જશે અને આપણા માણસો ભાઈ વેટિંગ કરીને ઊભા છે જો મહેશભાઈ સુપરબોય આપણે લેવા આવ્યા હતા ને દશરથભાઈને ફોન ચાલુ છે શૂટિંગ છે એટલે તો ફાઇનલી આપણે પહોંચી જશે હવે રેડ તો આપણે મહેશભાઈ લેવા આવ્યા હતા શું કામ મહેશભાઈ બ્લોગ વાળાને બધાને રામ રામ કારણ કે આ જીતેશભાઈ અમારા બાબર બજારની અંદર પૂજા કરાયા બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે આજે આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું રેડી આપણે શું દુકાનનું નામ શું છે દુકાનનું નામ બધા અહીંયા દુકાનનું નામ લીકી ફેશન બાબર એડ્રેસ આપી દો લાઠી બજાર હીરાબા કોમ્પ્લેક્સ હીરાબા કોમ્પ્લેક્સની બાજુની દુકાન છે નીકળી જશે ને ના હોય તો આપણે મહેશભાઈનો નંબર હા, નંબર બોલજો તમારે આપણી આઈડીમાં નંબર છે 81 બરોબર એ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો ને વ્યાજબી ભાવ કપડા મળી જાય ના હાલે આપણે ફોન કરજો આપણા તરફ જો એક મસ્ત બીજો ઓફર આવી ગયો છે આપણું નામ લેશું એટલે રેડી તો ફાઇનલી આપણે આવી ગયા છો રેડી તો જુઓ આપણે આવી ગયા છો અત્યારે ભાઈનું ઓપનિંગ હતું એટલે જુઓ દશરથભાઈનું મજબૂત સ્વાગત કર્યું છે નિકી ફેશન તો ભાઈ આવી ગયા છે જુઓ તો ફાઇનલી આપણું સ્વાગત જય હો વિક્રાંતિ જય હો જોરદાર સ્વાગત કર્યું છે નિકી ફેશન બાબત બોલો કોઈ દોણો બીજો જોરા હોય તો જોરા એક છો બાધા પણ સન્માન કરવાનું તમારું મસ્ત લ્યો વિશુભાઈ હા આમાં વાત છે તો વિશુભાઈ કહો છો તમે અમારા દેખના ભવાજી પધાર્યા છે પાછા પાટે આમ થોડી વાર પછી રહે છે મહેશભાઈ શું યાદ આવું છે પર્સનલી જવાનું છે જય જોરાના ભોગા સિંગર રાખો કે ફોટો પડેલા છે તમારે તો બતાવી દીધું મેં ભાઈની નિકી ફેશન દુકાન છે જુઓ અને કોન્ટેક નંબર બી છે તો ફટાફટ જોઈ લો એમનો કોન્ટેક નંબર લઈ લેજો ભાઈ એક તો આ ફોન વાળો લોહી પી જશે અમારા નરોભાઈમાં છે ને ભધમણો કરવું પડશે બધા કમ્પ્લીટ થઈ જાય ફોન તમારો પડ્યો ને ये पड़ी गयो बेचो तो हमो અમારા હાથમાં આ તો ઈ ખરી વાત તમારા હા, બોલો. દીપક કેવડાય છે દીવદર થી ડાયરેક્ટ બાબર આવો બાબર આવી સન્માન કર્યું નહીં હવે કરવું પડશે એ તો આવી ગયું આપણે સિંગર નું કીધું એટલે આવી ગયું આવો તમે જેટલા હવે પછી મારે ખંડાળાથી અલા અરે
અરે એ ના નહીં હા, લ્યો, લ્યો. અરે બે ઉગાડો. રાખો હારે રહી જતો હાર ફેરાવો શું પહેરાવો છે મિત્રો? હાર ફેરાવો ગાળામાંથી આયા છે. સિંગર આપણે નેસું ગાલી દીધું છે જોઈ કહો છો તમે. અલ્યા ભાઈ ઊંચું તો તાકો. જો કોબળી તો કોઈને હાલતા નહીં, સન્માન કરી અને પાછી લઈ લે છે. તો નરુભાઈ જોઈએ કહો છો તમે? નરુની પાછી લઈ લેશે કોબળી બધાની. એ તો અમારો આમાં આવી ગયો છે. મોટો તો હાથે ના પેલો આવ્યું કે એક આવી ગયું મેન મોટું તો નિકી ફેશન દુકાન છે નિકી ફેશન બાબર. ના, ના, હેડી જઈએ. હમ તો ભોપો મોસો. તો ફાઇનલી આપણે નીકળ્યા છે. દુકાન છે નિકી ફેશન, જોઈ લો. ફાઇનલી આપણા વ્લોગમાં અરુણભાઈ આવી ગયા છે. અરુણભાઈ પેલો વ્લોગ છે આજે. કોઈ કેવું નહીં આ રહ્યા નિકી ફેશન બાબર ઓપનિંગમાં અને એ અમારા હિસાબે મળી ગયા છે અને અહીંયા આઈડીને સપોર્ટ કર્યો ફોલો કરતા રહેજો. તો કેવું નહીં ના કોઈ તો ભાઈ પાસે અમને બગડ્યા છે તમે. જો આપણે નીકળી ગયા છે હવે નિકી ફેશન ઓપનિંગમાંથી. તો ફટાફટ જો માણસી ભેગા થઈ ગયા છે. રેડી. હા વિકાભાઈ તમે શું હેરાન કરો છો આખો દાડો? એટલે મહેશભાઈ આપણે બનાવાળા ફેશન દુકાન આપણે વિક્રમભાઈ સોલંકી એમની દુકાને આવી ગયા છે. જુઓ ભાઈનું ખાસ આમંત્રણ હતું. જે દિવસે ઓપનિંગ હતું એ દિવસે તો નહોતું આવરાણું. તો એ ભાઈને દિલથી આપણે કહીએ છીએ કે માફ કરજો. અમારો ખાસ મિત્ર મારો કલેજો અનિલભાઈ શું કહે છો? આવી ગયા છે. જોઈએ કહો છો પબ્લિક ચડી આવી ગઈ છે. હવે આપણે હવે હેડવાની તૈયારી છે. તો આપણે વિશુભાઈ શાયર હારી બધા પબ્લિક ફોટો પાડે છે. આપણે દશરથભાઈ ઊભા છે. જો અનિલભાઈ અને આ બનાસવાળા ફેશન વર્લ્ડના માલિક અમારે જો સેલિબ્રિટી છે. ચચા ત્રણ તો ફોન રાખે છે. રેડી. તો બધા ડાકુ આવી ગયા છે. બાકી બહુ નાખા નથી. કેમ નહીં તમે કોઈ કહેતો નહીં, તમે સમજી જાવ ભાઈ કેટલા રેડી. ગોવા ભાઈ વળી હસી ડાબી થઈ ગયા પાછા ત્યાં પૂછતે વળી જોવા ખરી. જો પબ્લિક કોઈ જો દશરથભાઈ જોડે બધા ફોટા પડાવવા આવી ગયા છે. જો બાપા કે ચા ફસાણા છે. તો વ્લોગમાં કન્ટિન્યુ રહો. જો આપણે શૂટિંગનો વ્લોગ બનાવવાનો છે એમાં કન્ટિન્યુ. તો આજે આપણી દુકાનની અંદર આયા છે અમારા દશરથભાઈ સિંગર અને તમે બધા લોકો સારી રીતે ઓળખતા આવજો. કેમ કે ગીતા જેવા ગાય છે વાત જ જવા દે. અમારા બાજુમાં છે અમારા વિષ્ણુભાઈ શાયર. શાયરીઓ એવું બોલે ને કે વાત જ જવા દો. જેને કોઈ બેવફાઈ નાથી હોય ને એ ઘાયલ થઈ જાય. એને એવું થાય મનમાં કે મારે પહેલા ત્યાં હતું પણ હોય કાંઈ નહીં. હવે આપણે એ વાત ભગીએ જ આવવા દો. હવે આપણે અહીંયા તમારા માટે એક સરસ મજાની ઓફર લઈને આવ્યા હતા. અહીંયા આપણે વાત કરીએ કે ઓફરની અંદર તો મિત્રો અહીંયા તમને 599 રૂપિયાની અંદર જોડી મળી રહે છે. એ પણ VIP જોડી. તો આજનો પણ તો આખા ભાભરમાં તમને ક્યાંય જોવા નહીં મળે. તો એકવાર અવશ્ય મુલાકાત લેજો. દુકાનનું નામ છે બનાસવાળા ફેશન વર્લ્ડ ભાભર. એડ્રેસની વાત કરીએ તો લાઠી બજારની અંદર દુકાન છે. ઉપર મારો નંબર આવી લીધો, ફોન કરી દો. ચક્રે હું લેવા આવી એમાં શું. હા દેખાડી તમારે હવે કઈ કેવું બે શબ્દ? બસ વિક્રમભાઈની દુકાન છે તો આવો મુલાકાત કરો અને કપડાં લઈ જાઓ. વધારે કોઈ નહીં કેવું. હા બરાબર છે. અને પાછો ઉધારે ને હાલવો ભાઈ. હા તો ભાઈ આરી પાછું પરમોશન નતું હો. હા પરમોશન નતું. પબ્લિક ને લાગતું જો મિત્રો આપણે ફાઇનલી બાબરમાં બજારમાં આવી ગયા છે. વિક્રમભાઈ દુકાન હતી. હવે બજારની અંદર દશરથભાઈને લેવાની હતી બંગડિયું. એટલે અમે કીધું હવે અડોઈ બાજુ કીધું થોડા જતા રહો. તો જોઈ શકો છો આ બાબરની બજાર છે અને આપણા દશરથભાઈ ને વિક્રમભાઈ હારે જ છે. કોને હારી જ છે બધા. રેડી. તો વ્લોગમાં કન્ટિન્યુ રહો. હજુ આપણે શૂટિંગ કરવાનું છે તેનો બી વ્લોગ આવશે.
કેવી રીતે શૂટિંગ થાય છે તે એ બી આવશે. તો તમે જોઈ શકો છો આપણી ગાડી ઓલી પડી રેડી, એટલે ફટાફટ કન્ટિન્યુ રહ્યો તો બ્લોગમાં બન્યા જ રહેજો. અને અમે એવી શેરીમાં આવ્યો છો કે ભાઈ કોઈ છે જ છે જ. નહીં. બીજુબા રામ 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 રામ. સારું હેલો. જો ભાઈ ફૂલ કોમેડી છે. આ ભાઈનું લોકેશન છે હિતેશવાડા બ્લોગ. હા હિતેશવાડા બ્લોગ.